નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો જામનગરના કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમમાંથી દારૂનો મોટી સંખ્યામાં જથ્થો પકડી પાડતી ગ્રામ્ય પોલીસ રીનારી ગામમાં મનોજભાઈ દેવજીભાઈ સિયાણીની વાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1452 બોટલ મળી આવી હતી. ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ. સમગ્ર વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં એક ખેડૂતની વાડીમાં દારૂનો જથ્થો હોવાની પોલીસે કાને વાત પડતા જ પોલીસે રેડ પાડી હતી. આ વેળાએ વાડીમાં સંતાડેલો 4,38,000ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વાડી માલિકની અટકાયત કરી હતી. જ્યારે તેની પૂછપરછ કરતા દારૂના આ પ્રકરણમાં અન્ય એક શખ્સની સંડોવણી ખુલ્લી હોવાનું સામે આવ્યું હતું. દારૂ મામલે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડના ગ્રામ્યના પીએસઆઈ વીએ પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા ખેડૂત મનોજભાઈ દેવજીભાઈ પટેલની વાડીમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. દારૂના જથ્થા મામલે પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન વાડીમાંથી 960 નંગ નાની દારૂની બોટલનો જથ્થો તેમજ 492 નંગ મોટી ઇંગ્લિશ દારૂની બોટલો સહિત દારૂ મળી આવ્યો હતો. જે દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. વાડીના માલિક મનોજભાઈ દેવજીભાઈ પટેલની અટકાયત કરી હતી. જ્યારે તે દારૂનો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના મોઈલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાને ફરાર જાહેર કરાયો હતો, જેની ઓળખ ચલાવવામાં આવી રહી છે. પીએસઆઈ વીએ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ વિજય જાદવ, હેડ કોન્સ્ટેબલ બીએ જાડેજા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા અલ્તાફભાઈ સમા, માલદેવસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા તેમજ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર.